હેલો જય માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો મિત્રો? લાખો રબારીને સ્વાગત છે તમારું રબારી કલ્ચરમાં મિત્રો. આજે ડુંગર ઉપર આવ્યા હતા ભેંસો ચારવા. તમે જોઈ શકો છો, સરસ મજાનો નજારો છે. એકદમ વરસાદ આવીને હવે રોકાઈ ગયો છે. તો મિત્રો આજે ડુંગર ઉપર આવ્યા હતા ભેંસો ચારવા. તમે જોઈ શકો છો, સરસ મજાનો નજારો છે મિત્રો. ત્યાં ઉપર મહાદેવનું મંદિર છે તથા ડુંગરપુરી બાપુની ધૂણી છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો મિત્રો. આ બધા વાદળ વરસાદ આવીને રોકાઈ ગયો ત્યારબાદ વાદળો મિત્રો બધા ડુંગર ઉપરથી હવે ઉડવા માંડ્યા છે. તમે જોઈ શકો છો, સરસ મજાનું એકદમ વાતાવરણ છે મિત્રો. આજે આપણો વ્લોગ થોડો લેટ આવે, માફ કરજો. તો મિત્રો આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેથી અમારા અવનવા વ્લોગ તમારી સમક્ષ આવતા રહેશે મિત્રો. આપણી ભેંસો હવે ચરીને જતી રહી છે મિત્રો. મારું નામ લાખો રબારી, મારી ઉંમર 23 વર્ષ છે. મેં 12 પાસ મિત્રો અભ્યાસ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પેથાપુર ગામમાં રહું છું. મારું ગામ તે સામે ટેકરી દેખાય છે, અમારું પેથાપુર ગામ છે મિત્રો. તે આગળ દેખાય ડુંગર. અને અહીંયા જે નીચે દેખાય છે અમારું ઘર છે. અહીંયા તળાવ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હું રોજ અહીંયા જ રહું છું મિત્રો. અહીંયા રોજ ડેલી ભેંસો ચારવા આવું છું. એક પશુપાલનનો વ્યવસાય કરું છું, ગોવાળ છું મિત્રો. તમે જોઈ શકો, સરસ મજાનું એકદમ ઠંડુ વાતાવરણ છે મિત્રો. થોડો છાંટા ચાલુ છે વરસાદના. એકદમ બધા વાદળો આજે ડુંગર ઉપર નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો, અડધો ડુંગર ઢંકાઈ ગયો છે મિત્રો. ત્યાં મહાદેવનું મંદિર છે મિત્રો. જોઈ શકો છો, આપણી બધી ભેંસો હવે ચરી એ જતી રહી છે મિત્રો. બધી ભેંસો હવે ઘરે ઉપડી ગઈ છે. લગભગ 3 વાગવા આવે છે. સરસ મજાનું એકદમ વાતાવરણ છે આજે. અમે તો તમને મારો પાડો બતાવું, જોજો. એ આપણો પાડો જાય. તો મિત્રો આપણે પણ વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. એક પછી એક આપણો વ્લોગ ડેલી આવે છે મિત્રો. જે લોકો લગભગ આપણા આજે 100 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. ધન્યવાદ બધાનો લોકોનો દિલથી, જેને સપોર્ટ કરો, જેને આટલો સુધી સાથ આપ્યો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છે ડુંગર ઉપર. અહીંયા આ નીચે કોઈક બકરા ચારે છે. આ સરસ આગળ તળાવ છે મિત્રો. તળાવ હજુ ખાલી જ પડે છે, બંને તળાવ, કારણ કે વરસાદ હજુ આટલો આવ્યો નથી. વરસાદ જ્યારે આવશે ત્યારે બધા તળાવ ભરાઈ જશે. ત્યારે જે હજુ લીલુંછમ એકદમ હરિયાળી થઈ જશે. આ તમને જોઈ શકો છો મિત્રો. અહીંયા ડુંગર ઉપર આ ટેકરી છે. અહીંયા તમને હું ચડીને બતાવું મિત્રો. રોજ હું તો અહીંયા જ રખડીને મોટો થયો છું. આ સરસ મજાનું મિત્રો, જો આ બધું વાવેતર લોકોએ કરી દીધું છે. અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં અમારે લોકો દર્શન કરવા જાય છે મિત્રો. આ રોડ જાય છે ત્યાં. અહીંયા મંદિર છે મિત્રો મહાદેવનું. આપણી ભેંસો બધી ચરીને ઘરે રવાના થઈ ગઈ છે. લગભગ 4 આ આપણો કૂતરો ડેલ લઈને મેં સાથે જો મિત્રો, આપણે ડેલી આપણી સાથે જ આવે છે. સરસ મજાનો મિત્રો, તમે વ્યૂ જુઓ ડુંગરનો. આ મારો ભાણેજ ડેલી મારી સાથે જ આવે છે. મારું જો કર. પહેલાં તો મિત્રો બધાનો ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. આજે આપણે ચેનલ બનાવે માત્ર 20 દિવસ થઈ ગયા. 20 દિવસમાં આપણા 120 કલાક વોચ ટાઈમ, 50,000 વ્યૂઝ અને 100 સબસ્ક્રાઈબ આજે પૂરા થઈ ગયા મિત્રો. ખરેખર ખૂબ ખુશીની વાત છે. દિલથી ધન્યવાદ જે લોકોએ સપોર્ટ કર્યો, સાથ કર્યો બધાનો મિત્રો. દ્વારકાધીશ બધાના સપના પૂરો કરે. જેવો આજે સપોર્ટ આપે એવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. આપણે નવા વ્લોગ ડુંગર ઉપરના તથા એકદમ દેશી, નો એડિટિંગ, નો ડુપ્લિકેટ, એકદમ સાદા સિમ્પલ દેશી વ્લોગ મિત્રો ભેંસોના લઈને આવતા રહીશું. ભેંસો વિશે તમામ લાઈવ અપડેટ માહિતી આપતા રહીશું મિત્રો. તો બન્યા રહેજો આપણી ચેનલમાં. કદાચ તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચશે મિત્રો. એકદમ ગામડાની દેશી લાઈફ તમને આવી કોઈ બતાવે પણ નહીં. તમે જોઈ શકો છો મિત્રો, આજે વરસાદનું વાતાવરણ છે. એકદમ સરસ મજાનું ઠંડુ મિત્રો. આપણે ભેંસો ચારવા ડુંગર ઉપર આવે તો ડેલી આપણે ભેંસો ચારવા નીચે ખેતરમાં જતા, પણ અત્યારે બધું વરસાદના લીધે વાવેતર બધું થઈ ગયું છે. ડુંગર ઉપર હવે ચરવાનું લગભગ થઈ ગયું છે. મોસ્ટ ઓફલી જોઈ શકો તમે, બધું લીલું થવા આવ્યું છે. તો ભેંસોના તમામ ડુંગર ઉપરના વ્લોગ મિત્રો આવશે. અવનવી માહિતી તમામ ભેંસોની, ડુંગર ઉપર ભેંસો કેવી રીતે ચડે છે, કેવી રીતે ઉતરે છે, કેટલી ઉપર વનસ્પતિ છે, કેવું ઘાસ છે, ઝરણા છે, ઉપર મિત્રો તળાવ છે, તમામ ડુંગર છે, મોટા ઉપર મંદિર છે મહાદેવના મિત્રો, ઝરણા કેવા ચાલે, તમામ માહિતી હું તમને બતાવીશ મિત્રો. વ્લોગમાં જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને એટલે મિત્રો ગરમી લાગે એટલા માટે આ રેનકોટ આપણે કાઢી દીધો છે. આ તમે અત્યારે જોઈ શકો છો, એકદમ આ નીચે કેવું ઉતરવા જેવું છે, એકદમ લપસણી જેવું છે મિત્રો. આપણે ડેલી આ ચાલી છે એટલે આપણે કશું ટેન્શન નથી. ડેલી ચડીએ ઉતરીએ એટલે આપણે કશું જ નવું નથી આપણા માટે. અહીંયા મિત્રો ગુફા જેવું છે, તમે સરસ મજાનું તમે જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે મિત્રો. વરસાદ થોડો ચાલુ છે અત્યારે. અહીંયા તમે જોઈ શકો છો, કોઈક નાના જાનવર હતા છે, લગભગ શિયાળ, વરુ, કોઈ ઝરખ જેવું. આ ડુંગર પર મિત્રો ઘણી ગુફાઓ છે, તો હું તમને બતાવતો રહીશ મિત્રો. અહીંયા જાનવર પર રહે છે, રીંછ છે, વરુ, દીપડો, ચિત્તો, શિયાળ જેવા લગભગ નાના જાનવરો અહીંયા રહે છે. આ તમને અહીંયા ગુફા બતાવું. લગભગ શિયાળ હશે કે કોઈ ચિત્તો, બીજો ઝરખ, વરુ અહીંયા રહેતું હશે મિત્રો. તમે આગળ જોઈ શકો છો.
અહીંયા બી છે. અહીંયા મિત્રો વરસાદ થોડો થોડો ચાલુ છે તો અહીંયા બધું પાણી તો ઉતરે છે અહીંયાથી જોઈ શકો. તો મિત્રો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ આજે. આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે મિત્રો. મારો વ્લોગ કેવો લાગ્યો? એકદમ સાદો વ્લોગ છે મિત્રો. સારો લાગ્યો તો મારી ચેનલને